अस्सलामुअलैकुम। केम छो मम्मी पप्पा? तबीयत सारी है तमारी? शबे बारात मुबारक मम्मी पप्पा। અત્યાર લગીને બહુ વખતે તમારી પાસે માફી માંગી, પણ એ માફીનો કોઈ મતલબ ના હતો, કેમ કે પાછી એ જ હરકતો બધી કરી હતી મેં. આ વખતે દિલથી માફી માગું છું. મોટી રાત છે, મને માફ કરી દીજો પપ્પા મમ્મી. જે કંઈ બી ભૂલો કરી બધી નશા મેં કરી ને બહુ તકલીફ આપી તમને, એને દેખે દિલથી માફ કરી દીજો. અને આખી ફેમિલી પાસે માફી માગું છું. બહાર ફોઈને કાકાને બધાને કીજો કે શબે બારાત છે, મેસેજ આવ્યો હતો, માફી માંગે જ બધો પાસે. એ લોકોને બહુ તકલીફ આપીશ નશાની અંદર. કશું ભોન ના રહેતું હતું હું કરું છું નહીં. અને અહીંયા આવીને બધો અહેસાસ થયો, બધું રિયલાઇઝ થયું કે હું મેં કર્યું છે. અહીં મને બહુ ટાઈમ મળ્યો પોતાની ઉપર કામ કરવાનો, મહેનત કરવાનો. અને એ મને બધું બહુ નવું શીખવાનું મળ્યું, જે હું પહેલાં ના જાણતો હતો. એ બધી ખબર પડી. અહીં અહેસાસ દેવાયો મને કે હું ભૂલો કરી તેનો. ગયા રિહેબ મેં પાછલા રિહેબના અંદર મુંબઈમાં બી બધું કર્યું હતું, પણ એટલું બધું સુધાર ના હતો. આવીને મેં પાછો નશો પકડી લીધો, એ જૂની વાતો બધી યાદ કરીને. એ મારી ભૂલ હતી. અને એવું સમજો કે 50% તો એ સુધારો થયો હતો, અને બાકી જે હતો બાકી અહીંયા આવીને થયેલો છે. અહીં મને બહુ ફાયદો થયો. પાછલા રિહેબ કરતાં બી વધારે ફાયદો મને અહીં થયેલો છે, કેમ કે અહીં મને બહુ સારી રીતે રાખવામાં આવ્યો. અહીં મને જરા કોઈ તકલીફ નથી પડી. જયદીપ સર, હિનલ સર, અક્ષય સર બધાએ મને બહુ સારી રીતે રાખ્યો છે. અહીં ફેમિલી બી બધા બહુ સારા છે, વ્યવસ્થિત લોકો છે. એટલે અહીં મને બહુ ઘણો ફાયદો થયો, ખાસો ફાયદો થયો પહેલાં કરતો. ને ઇન્શાલ્લાહ હવે પહેલાં જે ભૂલો કરી હવે ફરીથી ઇન્શાલ્લાહ હું નહીં કરું. પૂરી કોશિશ કરીશ ને પોતાના ઉપર કંટ્રોલ રાખીશ. ગુસ્સા પર બી ખાસો કાબુ આવી ગયો છે. આટલા મહિનામાં મને બહુ ઓછો ગુસ્સો આવ્યો, બહુ ઓછી વાર, મતલબ કે ગુસ્સો ચહેરો હોય એટલે ગુસ્સા પર ખાસ કાબુ આવી ગયો અલ્હમ્દુલિલ્લાહ. ને અલ્લાહનો શુકર છે કે મને મોકો મળ્યો પાછો. બીજી વખતે અલ્લાહે મોકો આપ્યો પોતાને સુધારવાનો. ફરીથી મને મોકો આપ્યો છું, એનો પૂરો ફાયદો ઉઠાવીશ. અને આ ટાઈમ જે મળ્યો છે એનો બી મેં બહુ ફાયદો ઉઠાવ્યો, કમ્પ્લીટ ફાયદો ઉઠાવ્યો. અને બસ પોતાના ઉપર ધ્યાન આપ્યું ને પોતાના ઉપર મહેનત કરી રીતના. ટાઈમ જરાક બી વેસ્ટ નથી થવા દીધો. અને મારા વિચારો બી મેં સારા રાખ્યા ને બસ સુધારની તરફ ધ્યાન દીધું છે કે બસ હવે આગળની લાઈફ સારી બનાવી. અત્યાર લગીને જે ભૂલો કરી, તમને જે તકલીફ આપી, એ ઇન્શાલ્લાહ ફરીથી એવું નહીં કરું મમ્મી. બસ કુદરતે મને મોકો આપ્યો, તમે બી એક મોકો આપજો મને ને નાદાન સમજીને માફ કરી દીજો. અને ખાસ યુકે મેં રાબિયા ફોઈને, ઇલિયાસ કાકાને, મેરુન ફોઈને ને ખાસ યાકુબ ફવાને બધાને હું માફી માગું કે એ લોકોને બી બહુ તકલીફ આપી. એ લોકોને ઊંધું સીધું ભૂલી ગયો હતો નશામાં. અને ઇસ્માઇલ ફવા, ઉસ્માન ફવા, મોહમ્મદભાઈ, એ બધાને બી સોરી કોટ બધો પાસે માફી માગું. રસીદા માસીને બી કીજો, બધો પાસે માફી માગું. ને એ લોકો મને દિલથી માફ કરી દે. શબે બારાત છે, મોટી રાત છે. ને બસ મને એક મોકો આપ્યો પોતાની ભૂલને સુધારવાનો. ને ઇન્શાલ્લાહ હું કોશિશ કરીશ આગળ સારી રીતે રહેવાની. ઠીક છે મમ્મી, મારી જરા બી ફિકર ના કરશો, ચિંતા ના કરશો. હું ખુશ છું, બહુ સારી રીતે છું અહીં ને સારી રીતે ટાઈમ કાઢ્યો ને આગળ બી કાઢીશ. ઠીક છે મમ્મી, જઝાકલ્લાહ. અસ્સલામુ અલૈકુમ.